ઘોઘંબામાં જીએફએલ ફેક્ટરીમાં ગેસ લીકેજ, એકનું મોત, 12 કામદારો અસરગ્રસ્ત. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રંજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ કંપની જીએફએલમાં ગઈકાલે બપોરે ઝેરી ગેસ લીકેજની ઘટના બની હતી. ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 12 જેટલા કામદારો અસરગ્રસ્ત થયા છે. પંચમહાલ એસપી હરીશ દુધાતે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્પષ્ટતા કરી હતી કે કોઈ બોઇલર બ્લાસ્ટ થયો નથી. કંપનીમાં એર કન્ડિશનરમાં વપરાતો R32 ગેસ પાઇપલાઇનમાંથી લીક થયો હતો. હાલ ગેસ લીકેજ કાબૂમાં લેવામાં આવ્યો છે. કંપનીના ડેપ્યુટી યુનિટ હેડ અનિલ વિજય કિલ્લારીએ જણાવ્યું હતું કે લીકેજ ફક્ત 15-20 સેકન્ડ માટે થયું હતું, જેને ઝડપથી કાબૂમાં લઈ લેવાયું. અસરગ્રસ્ત 10-12 લોકોને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનામાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે. મૃતક કંપની પરિસરમાં આવેલા મંદિરના પૂજારી હોવાનું સામે આવ્યું છે. વધુમાં 5 કામદારોને ગંભીર હાલતમાં વડોદરા ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં જ પંચમહાલ કલેક્ટર અજય દહિયા, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને એસપી હરીશ દુધાત સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ઘોઘંબા તાલુકામાં ગુજરાત ફ્લોરોકેમિકલ કરીને કંપની આવેલી છે. એમાં સવારમાં 12:10 વાગ્યાની આજુબાજુ એક ગેસ લીક થવાનો મેસેજ પોલીસને મળેલા હતા અને તાત્કાલિક પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર છે એ અહીંયા આવી ગયેલા હતા અને એના કંપનીના માણસો સાથે સંકલનમાં હતા. કંપનીનું એક OHC છે, ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર. એટલે જે ગેસ લીકેજ થયો છે, જે બધા મેસેજમાં જતું હતું કે બ્લાસ્ટ થયેલો છે, કોઈ બ્લાસ્ટ નથી થયેલો. એની જે પાઇપલાઇન છે એમાંથી R32 નામનો ગેસ જે એર કન્ડિશનમાં વપરાય છે એ ગેસ લીક થયેલો હતો. એ ગેસ લીક થવાના કારણે કોઈને નોઝિયા જેવું થાય, વોમિટિંગ જેવું થાય, એટલે કામદારોને એમના OHCમાં લઈ જવામાં આવેલા. ત્યાં ડૉક્ટરે પ્રાથમિક રીતે એમને એન્ટીડોટ આપવામાં આવેલો. એન્ટીડોટ આપીને તાત્કાલિક એ લોકોને હાલોલની અલગ અલગ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવેલા છે. કેટલા જણા રિફર કરવામાં આવે? અત્યાર સુધીમાં ટોટલ 12 જણાને રિફર કરવામાં આવેલા છે. કેટલાના મોત? હા, એક માણસનું મરણ ગયેલ છે એવું અમને જાણવા મળેલું છે, પણ ડૉક્ટર પાસેથી વધારે માહિતી આપને મળશે. સર, અંદર પૂજા વિધિ ચાલી રહી છે દરમિયાન આ ઘટના બની છે. એ ત્યાં એક નાનું મંદિર છે, ત્યાં હંમેશને માટે એક પૂજારી હોય છે, પૂજા કરવા માટે આવતા હોય છે. મૃતક પૂજારી છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમને જાણવા મળ્યું છે, પણ હજી અમારી પાસે કન્ફર્મ નથી થયું. એ તો હવે જે આગળની તપાસ થાય પછી સાચી હકીકત આપને કહી શકાય. કંપની દ્વારા જ બંધ કરવામાં આવેલો. કંપની પછી જે એમનું મેન્યુઅલ આખું હોય છે કે જે ગેસ એમનો એક વખત લીકેજ થયેલો પછી એ લોકોની જે પ્રાથમિક આખી પ્રોસિજર જે હોય છે એ લોકોએ એના માટે સ્પ્રિંકલ વગેરે બધું ચાલુ કરી અને એને કાબૂમાં કરી લીધેલો. અત્યારે પણ એમના માણસોએ જ આ પ્લાન્ટને કાબૂમાં લીધેલો છે. સામે દેખાય છે અમે માસ્ક વગર ઊભા છીએ, તો આપણે તરત એટલી ખબર પડવી જોઈએ અને લોકોને આપણા દ્વારા મેસેજ આપવા પણ માંગીએ છીએ કે આવું કોઈને પણ ડરવાની કોઈ જરૂર નથી. આજુબાજુના ગામમાં શું આ ફેક્ટરીમાં જ અમે ઊભા છીએ, તો એનાથી પણ કોઈને ડરવાની જરૂર નથી. જે 12 લોકો છે હવે હોસ્પિટલમાંથી સાચો આંકડો અમને મળશે પછી અમને જણાવશું. 12:30 के बीच में प्लांट में एक मोमेंट्री एक थोड़ा गैस लीक हुआ था पाइप में से, और तुरंत 15-20 सेकंड में वो गैस को कंट्रोल किया गया. हमारे पास पूरी सिस्टम है, वाटर स्प्रिंकलर, फायर हाइड्रेंट सिस्टम, पूरे हमारे सर्विसेज दिया गया और इमीडिएटली अटेंड किया, इमरजेंसी कंट्रोल में लेके आए. सर, ये पूरी घटना में कोई हताहत होने की या इजाग्रस्त होने की या ऐसे कुछ सामने आया है अभी तक? अभी तक तो फिलहाल कोई आया नहीं है, क्योंकि हमने इमीडिएटली हमारे मेडिकल सेंटर में लोगों को भेजा. पहले हम फर्स्ट एड उनको दिया सिस्टमेटिकली. हमारे डॉक्टर ने पास पूरा सुसज्ज सेना, जिन्होंने पूरा एंटीडोट वगैरह देके पहले उनको फर्स्ट एड दिया और प्रिकॉशन के तरफ हमने बाहर में भी लोगों को उनका हेल्प करनी है. पुलिस अधिकारी ने एक की मौत की पुष्टि की है, आप क्या कहते हैं? उसमें एक जो है वो भी अभी मेडिकल रिपोर्ट का अभी हमको अभी तक पता नहीं चला है, लेकिन जब एक जो पुष्टि थी वो थोड़े चलते चलते वो थोड़े से गिर गए थे, तो उनको वो इसलिए भेज के हमने 12 हॉस्पिटल में उनको अभी एडमिट किया है.
सर कोई पूजा विधि यहाँ पर आपकी कंपनी में चल रही थी, कोई इनोग्रेशन था क्या? इनॉग्रेशन वगैरह कुछ नहीं था, रेगुलर प्लान चलता है, सालों से चल रहा है। पंडित जी आते हैं, पंडित जी पूजा करते हैं, अपनी बजरंगबली का मंदिर है, गायत्री माता का मंदिर है, पूजा करके वो चले जाते हैं। सर ये जो आपकी कंपनी है यहाँ पर आसपास काफ़ी सारे गांव है, हाँ जी। स्कूल्स हैं, तो उनको अलर्ट करने के लिए कंपनी की ओर से कोई प्रिकॉशन लिया गया था? पूरा हमारा इमरजेंसी कंट्रोल का जो हमारा नियम है, जो प्रोसीजर है, वो सब हमने एक्टिवेट किया। हमारी टीम और हमारी ERT टीम ने पूरा, हमारी CSR टीम ने पूरा गांव को इत्तला किया। गांव के लोगों ने और हम हमारे कर्मचारी लोगों ने मिलके अच्छा काम करके ये इमरजेंसी को हमने इमीडिएटली कंट्रोल में किया।